वर्णानाम् अर्थसंज्ञानां रसानां छन्दसामपि मंगलानां च कर्तारो वंदे वाणी विनायके श्रीहरये नमः। पूज्य गुरुदेव भाई श्री रमेशभाई ओझाનું વિદ્યાપીઠ પોરબંદર ખાતે શાંતિપની વિદ્યાનિકેતન એમની અંદર બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયની અંદર બધા જ ગુરુજનો પાસે અભ્યાસ કર્યા પછી અને સાથે સાથે વેદનારાયણની અનુકંપાથી અંતરથી એવું થયું કે ભાઈ વર્તમાન સમયની જે પ્રણાલીઓ છે એમાં આપણી લુપ્ત થતી સંસ્કૃતિઓને જાળવવા માટે કંઈક પરિવર્તન લાવી અને જાગૃતિ તરફ પહેલાં આપણે જઈએ અને એમાંથી કદાચ જો લોકો અનુકરણ કરી અને કંઈ સારું શીખી શકે તો આપણને એક જ્યોત પ્રગટાવવાનું પુણ્ય મળે। તો એટલા માટે થઈ અને એવો પ્રયાસ કર્યો છે કે ભાઈ બ્રહ્મકર્મ નિત્ય સમુચ્ચયની અંદર જે વિધિ વિધાનો 16 સંસ્કારના આપેલા છે એ અંતર્ગત અને એમાં રહેલા મંત્ર શુક્લ યજુર્વેદનું જે પારસ્કર ગૃહ્ય સૂત્ર છે એમાં વર્ણિત 16 સંસ્કારના આધારે વિવાહ સંસ્કાર કરવાનો પ્રયાસ કરેલો છે અને એમાં સંપૂર્ણ સહયોગ શાંતિપણીના વિદ્યાર્થીઓ, આચાર્યજનો, ગુરુજનો અને તેઓના આશીર્વાદ, માતા પિતા અને વડીલોના પુણ્યથી એ અવસર, એ સદભાગ્ય મને પ્રાપ્ત થયું અને એની સાથે સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલા મારા પત્ની અને એમના પરિવાર દ્વારા પણ મને પૂરો સહકાર મળ્યો અને એની અનુમતિથી આ વૈદિક વિવાહ પદ્ધતિથી લગ્ન સંપૂર્ણ થયા। એ બદલ હું ખૂબ ખૂબ ભગવાનનો આભાર માનું છું। દીદી, તમે આ એક વૈદિક સંસ્કૃતિથી જોડાયા, તમને કેમ લાગ્યું? કેવી ખુશી? મને પણ બહુ સારું લાગ્યું અને ખુશી થઈ કે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે એના દ્વારા અમે લગ્ન ગ્રંથિથી જોડાયા। ભગવાન અમને આવી જ રીતના સુખી અને જોડે રાખે એવી મારી પ્રાર્થના। થેન્ક યુ સર। આપની ઓળખ અને આ વૈદિક લગ્ન વિશે થોડી માહિતગાર કરો ને। મારું નામ હર્ષદીપ ભટ્ટ છે। હું મારો અભ્યાસ શાંતિપની વિદ્યાનિકેતન પૂજ્ય રમેશભાઈ ઓઝાજી કે જે પોરબંદરમાં સ્થાપિત છે તે સંસ્થામાં અભ્યાસ છે। 8 વર્ષનો અભ્યાસ વૈદિક પરંપરાથી અમે કરેલો છે। તો આજે જે વિવાહ, આપણે વિવાહનું જે કાર્યક્રમ યોજાયો, જે વિવાહ થયા એ સંપૂર્ણ શાસ્ત્રીય રીતે બ્રહ્મનિત્ય કર્મ સમુચ્ચય નામના ગ્રંથમાંથી સંપૂર્ણ કરવામાં આવ્યા છે કે જેમાં કુશકંડિકા, અરણીમંથન દ્વારા અગ્નિની ઉત્પત્તિ, ત્યારબાદ અનેક યજુર્વેદ, શુક્લ યજુર્વેદીય મંત્રો દ્વારા સંપૂર્ણ શરૂઆતથી લઈને અંત સુધી ક્યાંય પણ વેદ પરંપરાને તોડે નહીં, વેદ પરંપરાને જાળવી રાખે એ પદ્ધતિથી આજે આ વિવાહ થયા છે। આ વિવાહથી એ જ ફાયદો થાય કે આપણને આપણી સંસ્કૃતિની ખબર પડે કે આપણી સંસ્કૃતિમાં પહેલાં કેવી રીતે લગ્ન થતા। બસ એટલા માટે જ આ વૈદિક પરંપરાથી, આપણી ભારતીય પરંપરાથી, સનાતનીય પરંપરાથી વિવાહ કરવા જોઈએ, એ અમારું માનવું છે। જય શ્રી કૃષ્ણ। દાદા, આ વિવાહ કેટલો સમય લે વિધિ? આ વિવાહ મૂળ સમયગાળો તો 5-6 કલાક તમારા આમાં વિવાહ નીકળી જાય છે। અત્યારે તો 2 કલાકમાં વિવાહ પતી જાય છે। સમય ઉપર વિવાહ ચાલે છે, વિવાહ ઉપર સમય ચાલતો નથી। એટલે આપણે આજે જે વિવાહ કર્યા સવારે 10 વાગ્યાથી લઈને અત્યારે બપોરના 4 વાગ્યા સુધી, તો બસ એ જ પરંપરાથી જો વિવાહ કરવામાં આવે તો 5-6 કલાકના વિવાહ થાય છે। થેન્ક યુ।